નમસ્કાર. તપોવન કોમર્સ સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તે જોઈ ગયા હતા. ત્યારબાદ હવે આપણે જોઈશું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. આપણે ત્રણેયની અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ આપણે જોઈશું. સૌપ્રથમ આજે આપણે ધંધા વિશે જોઈશું. તો આપણે તેનો સૌપ્રથમ અર્થ અને વ્યાખ્યા જોઈએ. ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. નફો એ સંપત્તિ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધંધો એ શું કીધું છે? બીજી શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બીજીનો મતલબ આપણે ગુજરાતીમાં ખ્યાલ છે કે આપણે વ્યસ્ત હોવું થાય છે, પરંતુ ધંધો જે છે એ નફાના ઉદ્દેશથી, વધુ નાણાં મેળવવાના હેતુથી કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફા સાથે જોડાયેલો છે. નફા વગર ધંધો થઈ શકે નહીં. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય. ધંધામાં ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. શું મિત્રો કીધું છે કે ઘણી વખત એવું લાગે છે, આપણે જોઈએ છીએ કે ઘણી વખત બજારમાં, માર્કેટમાં ડિસ્કાઉન્ટથી વસ્તુ મળતી હોય છે કે આટલા ટકા, 50% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ. તો એ ડિસ્કાઉન્ટ આપતા વેપારીને મહદ અંશે કે થોડી ઘણી ખોટ જતી હોય છે, પરંતુ તે કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ. કારણ કે તેમનો પ્રાથમિક ઉદ્દેશ નફાનો હોય છે, પરંતુ સમય સંજોગોને ધ્યાનમાં રાખતા, અમુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તે ક્યારેક નફોમાં ખોટ પણ કરે છે. તો આ પણ એની આર્થિક પ્રવૃત્તિ જ આપણે ગણીશું. એટલે એની એક ટૂંકી અને ટચ એટલે કે વ્યવસ્થિત અને આપણે સમજી શકાય તેવી એક વ્યાખ્યા છે. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, આમાં વચ્ચે જે કાયદેસર શબ્દ જે વાપરેલો છે ને, એ જ અગત્યનો છે. કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. કાયદેસરની એટલે કેવી આર્થિક પ્રવૃત્તિ? કે જે આર્થિક પ્રવૃત્તિ આપણો સમાજ સ્વીકારે છે, આપણું રાષ્ટ્ર સ્વીકારે છે, તેવી પ્રવૃત્તિ એટલે કાયદેસરની પ્રવૃત્તિ, તેવી પ્રવૃત્તિ. હવે મિત્રો, આપણે ખ્યાલ આવે કે ધંધો કઈ રીતે કહી શકાય. તમે માનો કે કોઈ એક બોલપેન લીધી છે, 5 રૂપિયાની એક બોલપેન લીધી છે. તે બોલપેન તમે લઈને જાઓ છો અને તમારા મિત્રને તે બોલપેન ગમી ગઈ. તે મિત્ર તમને 7 રૂપિયા આપવા તૈયાર છે અને તમે એને 7 રૂપિયામાં બોલપેન આપી દીધી. એટલે તમને એમાંથી 2 રૂપિયા નફો થયો, 2 રૂપિયા તમને મળ્યા. પણ એ ધંધો કર્યો ન કહેવાય, કારણ કે તમારું એ રોજનું કામ નથી. આજે એક વખત તમે બોલપેન લીધી છે અને એક જ વખત એ બોલપેન વેચાણી છે. પરંતુ દુકાનદાર જો આ વસ્તુ કરે તો એ ન ધંધો કર્યો કહેવાય, નફો કર્યો કહેવાય એમાંથી. માટે શું કીધું છે? કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ચાલો આપણે તેની હવે લાક્ષણિકતાઓ જોઈએ. તો પહેલી લાક્ષણિકતા છે નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી છે. વિદ્યાર્થી મિત્રો, જે ધંધો નફો ન કરતો હોય એ ધંધો આપણે જોઈએ છીએ કે બંધ થવાની નોબત આવે છે. આજે આપણા
ગામમાં શેરી મહોલ્લામાં તમે ઘણી બધી દુકાનો ઘણા બધા ધંધા એવા જોયા છે કે અમુક સમય બાદ બંધ કરી દેવા પડે છે. શું કામ? તો કે એમને નફો નથી થતો હોતો એટલે. માટે ધંધા માટે નફો થવો એ પ્રાથમિક વસ્તુ છે અને એ અનિવાર્ય છે, જરૂરી છે. નફા વગર ધંધો થઈ શકે નહીં. અને ધંધાની કાર્યક્ષમતા પણ નફાના માપદંડથી જ માપી શકાય કે કેટલો નફો થયો. એ નફો જે છે એ ધંધો કેવો ચાલે છે એના ઉપરથી નફો માપી શકાય અને નફા ઉપરથી ખ્યાલ આવે કે આનો ધંધો કેવો હશે. હવે પછી બીજી લાક્ષણિકતા છે વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય. વિનિમય થાય એટલે શું? વિનિમય એટલે શું? આપ-લે કરવી. તો ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય સાથે સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સ્વરૂપની સેવાઓનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. હવે વિનિમય, જો ધંધો ક્યારે થઈ શકે કે કાંઈક વસ્તુ તમે આપો તેના બદલામાં નાણાં મળે, નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મળે, તેને ધંધો કહેવાય. મિત્રો, નાણાંના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં નાણાં, ત્યારે એને ધંધો કર્યો કહેવાય. દાખલા તરીકે સરસ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રિક સાધન ઉત્પાદન કરતી વ્યક્તિ કંપની ઇલેક્ટ્રિક વસ્તુઓ ગ્રાહકોને આપે, તેના બદલામાં તે નાણાં મેળવે. પરંતુ વિદ્યુત કંપની આપણને વિદ્યુત આપે છે, તો એ વિદ્યુતને આપણે જોઈ શકતા નથી, તો એ એક પ્રકારની એને શું આપી કહેવાય? સેવા આપી કહેવાય. તેના બદલામાં તે નાણાં મેળવે છે. એ આપે જ છે. જોજો, સમજજો. હજી આપણે આગળ એક વ્યવસાયમાં એના વિશે ચોખવટ કરવાની રહેશે કે એ આપે છે વસ્તુ, પણ અદૃશ્ય સ્વરૂપે આપે છે કે આપણે ઇલેક્ટ્રિસિટી વીજળીને આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. માટે તેને ધંધામાં આપણે સેવા ઉપયોગ કરીશું. પછી જ છે એનું ત્રીજું છે જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજી પરિવર્તન જેવા માનવસર્જિત જોખમો રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમને કારણે કોઈવાર ધંધામાં નુકસાન પણ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં ચોક્કસ પ્રકારનું રહેલું છે જોખમ. એમાં કુદરતી જોખમ આવી જાય, માનવસર્જિત જોખમ પણ આવી જાય. કુદરતી જોખમોમાં શું આવે તો કે ધરતીકંપ, ત્યારબાદ પૂર, દાવાનળ, આવા કુદરતી જોખમો, જેને કહેવાય કે વધુ પડતો વરસાદ ઓછો થવો, આ બધા કુદરતી જોખમો ધંધામાં, એની અસર આડકતરી રીતે ધંધામાં થાય. એની સાથે માનવસર્જિત જોખમોમાં કર્મચારીની હડતાલ, કોઈ હુલ્લડ, લૂંટફાટ, અને આપ સૌએ જાણો જ છો કે અત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે કેટલો સમય સુધી ધંધા માણસોના બંધ રહ્યા, તો એ બધાને નફામાં અસર પડેલી છે. તમે અત્યારે તાજું ઉદાહરણ જ છે ને આપણી સમક્ષ કે કેટલી બધી જોખમો અનિશ્ચિતતા રહેલી કે જે વ્યક્તિના ધંધા બંધ હોય એને નફો ન થાય માટેની આવક ન થાય, તો એ ધંધામાં અનિશ્ચિતતા રહેલી છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે તૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર અને તેને વપરાશ યોગ્ય બનાવવા માટે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. અને માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરું પાડવામાં આવે ત્યારે તેને સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. મિત્રો,
તૃષ્ટિ એટલે સંતોષ. માણસ કે જે ઉપભોક્તા અથવા ગ્રાહક જે કાંઈ વસ્તુ વાપરે છે એમાંથી એમને સંતોષ મળવો જોઈએ, એમાંથી એમને આનંદ મળવો જોઈએ, એમાંથી એમણે ખરીદી કરેલ જે વસ્તુ છે એના ઉપર એને પૂરેપૂરું સંતોષ, જેને આપણે અંગ્રેજીમાં સેટિસ્ફાય કહીએ, એ મળવું જોઈએ. એવા 3 પ્રકાર છે: સ્વરૂપ, સ્થળ અને સમય. એમ 3 પ્રકારના દૃષ્ટિગુણ છે. આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે ખેતરમાં ઘઉં થાય છે તો બીમાંથી ઘઉં તૈયાર કરવામાં આવે છે, તો એ પેલું સ્વરૂપ આપ્યું, ઘઉંનું સ્વરૂપ આપ્યું, એટલે એને કહેવાય સ્વરૂપ દૃષ્ટિગુણ. ઘઉંનું સ્વરૂપ આપ્યું. એ ઘઉં માર્કેટિંગ યાર્ડમાં, આપણા નજીકના માર્કેટિંગ યાર્ડમાં, નજીકની દુકાનમાં, ખેતરેથી નજીકની દુકાન કે નજીકના માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવામાં આવે એટલે આપણે નજીકમાં જઈને વસ્તુની ખરીદી કરી શકીએ. માટે સ્થળ દૃષ્ટિગુણનું ઉત્પાદન છે. સ્થળ, આપણે આપણા નજીકના સ્થળેથી જે તે વસ્તુ આપણને મળી રહે છે. ત્યારબાદ આપણે એ ઘઉં 12 મહિના ખાવા માટે એકસાથે ખરીદી કરી લઈએ છીએ અને ઘરે લઈ લઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ત્યારે ઘઉંનો વપરાશ કરીએ છીએ, માટે એને સમય દૃષ્ટિગુણ થયો કહેવાય. કારણ કે આપણને યોગ્ય સમયે ઘઉં મળે છે, યોગ્ય સમયે ઘઉં એમાંથી આપણે વપરાશ કરીએ છીએ, યોગ્ય સમયે આપણે એનો સંતોષ એમાંથી ખાઈ અને મેળવી છીએ, માટે એને શું કહેવાય? સમય દૃષ્ટિગુણ. ત્યારબાદ પછી છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે છે અને ત્યારબાદ મકાનમાંથી વેચાણમાંથી નફો મેળવે, પણ તે ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે વેચે નિયમિત અને સતત પ્રવૃત્તિ નથી. ધંધો જો કોઈ વ્યક્તિ સતત એને વસ્તુ કરતો હોય તો જ ધંધો કહી શકાય. મેં તમને બોલપેનનું ઉદાહરણ આપ્યું ને મિત્રો, કે તમે કોઈ એક જ વખત બોલપેન ખરીદેલી છે ને એક જ વખત બોલપેન વેચેલી છે, એ તમારા માટે ધંધો ન કહેવાય. પરંતુ તમે જો કાયમ બોલપેનનો વેપાર કરતા હોય, કાયમ બોલપેન ખરીદીને કાયમ બોલપેન વેચતા હોય તો જ ધંધો કહેવાય. એમાં ઉદાહરણ એમ જ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ મકાન બનાવે છે પોતાને રહેવા માટે, પરંતુ એમાં એને થોડો નફો મળે છે ને કોકને આપી દે છે, તો એ ધંધો કર્યો કહેવાય નહીં. પરંતુ હા, એ મકાન બનાવીને વેચતા જ હોય તો એને ધંધો કર્યો કહેવાય. ત્યારબાદ 6થો મુદ્દો છે નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા અને વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. ધંધો કરવા માટે મિત્રો નાણાં એ પ્રાથમિક જરૂરિયાત છે. સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાત નાણાં છે. નાણાં વગર ધંધો થઈ શકે નહીં, માટે કોઈ પણ ધંધો કરવા માટે નાણાં હોવા જરૂરી છે. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નાણાં મેળવવા માટે, ઉપાર્જન કરવા માટે, વધુ નાણાં કમાવવા માટે એક આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. તો મિત્રો, આ થઈ ધંધાનો અર્થ અને ધંધાની વ્યાખ્યા. આ અર્થ અને વ્યાખ્યા હું જે ફોટામાં મોકલું એટલી વસ્તુઓ એક વખત રફ બુકમાં અને એક વખત પાકી બુકમાં લખવાની રહેશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.